અશ્વિન બોલો કાકા. હવે તાર ભેગા પડ્યા હવે નવરાશા આપી દેના ઓય. ખૂબ ઉડાવટ કરી હો સારું પણ હવે મને કોઈ વાતની ચિંતા નહીં હવે તાર ભેગા વચ્ચે તારો એક તમારો કરવો હતો હા. તે મને ચિંતા હતી હવે મને કોઈ ચિંતા નહીં હવે તમારે કમાઈ કહો એ તો વાત હાચી કાકા તમારી હો. તો ના અમને વાળાને બધે ખૂબ સપોર્ટ કર્યો હો હવે કોઈ ના આપણે બધા નવરા બધું આ મંડપ વાળાને પૈસા ભરાઈ ગયા પછી બધાએ પૈસા ભરાઈ ગયા બધા અને હવે નવરા આપે અશ્વિન પેલી આપણે સોડલો લગાવી નોટ લાવજે આમ હું લઈને આવું. ચેક તો કર કેટલા સોડલો આયા છે આપણે તો કોઈને જેમ નહીં જાય એવું છે ને બાકી આપણે તો બધા નિયમ ગયા છે. લખાયેલા જ છે ને આપણે એમ તો હિસાબ તો કર્યો હે હા. તો કે 22,000 રૂપિયા આયા ના. 22,000 આયા હે આપણે પેલા જેવો ભાઈ ને એ નહીં આયા ને એમ તો ભાઈ એ નહીં આયા. એ બીજાના નહીં આયા બીજા બધા આયા જ છે એ ચેક ગયા હતા મેં ફોન કર્યો હતો પણ એ ચેક બીજાના ગયા હતા એટલે મેં જ પી ગામમાં રહીએ તોય નહીં આવતા. ના એ તો પણ આવું પણ એ ઘર તો બધા આયા ઘરના તો ઓવે ઘરના આયા. એ બીજાના ચેક બહાર ગયા હતા એટલે નહીં આયા એવું છે. હા મેં કહું છું. હારો મેં પી ધીરુભાઈ ઘરે છે છોકરો પરણાય આપણો છે ગવરોણ નથી હમણાંનું જો તો બાર રીતે કોમ કરો દહીં ના આવરો રીશે તો બજાય છે પણ દહીં ના આવરો ભેળા ભેળો ને કે ખરા રીશે બળશે પ્રા ને કહે છે કે આયા ન આમ તો એ ખબર છે કે બારી ગયા છે તો હોતો નથી એમ શું કરો કાકા? કોઈ નહીં ભાઈ ખોળ કાઢો આવ ધીરુભાઈ ઓ આવરા હજી મોડા આવું હતું ને હવે શું કહો હમણાં આયા રાહો કેમ તો લ્યા તમને ખબર નથી બારી જતો તમને કયો ઠાન હતો એ તો પણ ખબર પણ વિવાહ ઉલ્યા ચડી આવ્યા હો તમે તો છોકરો પરણાઈ રહ્યા છોકરો તો પરણાયો પણ તમે યાર ગામમાં રહેતા નથી આદર પણ બહાર જતો તમને ઠાતો હતી દોડો ઘરે તો આવરા આમ ખડન ધડ પરણાયો છોકરો થોડો ધડો પરણ્યા પણ તમારી કમી અમને ઘણી મહેસૂસ થઈ હતી વાત તમારી હાસી હે હા ઠીક છે પણ હું બારી જતો એટલે કીધું ધીરુભાઈ ખોટો તો લગાડ્યું છે ખોટું તો લાગે જ નહીં યાર તમે ન હોય તો પછી ના નહીં તો બરોબર હે આ તો હજી હેડ્યો કે લાવ કીધું સોડલો કરીને હેડું ભાઈ અમારે થોડલો લેવો જ નહીં તમારો એમ થોડો ચાલે જેમ ન લ્યો તો તમારે આબુ તો વિવમ પણ તમારે કીધું તો ઘરી હું બારી ગયો તો પણ તમે વિવન ટાઈમે રહ્યા હોત તો સારું હતું એમ હા એ વાત તમારી હાસી છે પણ તમને 2 દાડા અગાઉ કીધું હોત તો હું રોત એમ તમારે ઘરનું તો એમ તો બધે આયા જ છે આવો બેહો ખાલી વિવમ બેહો ઓનલાઈન એક એમ તો ભાઈ તમે બે જણા કેમ કઈ ગયા બધા આયા ના ખાલી 2 જણા બારી ગયા હતા એવું એમ હા તો યાર તમે વગર મજા જ ના આવી કોઈ એટલી બધી વાત તમારી હાસી છે પણ મારા ઘરેથી બાધે નહીં આવ્યો હોય એ તો બધા આયા હતા આ તો બરાબર શું રહે છે પણ યાર તો ઘરના ગોમના હોય તો ભાઈઓ હોય તો સારું કેમ થોડોક ફરક લાગે એમ ભાઈઓ વગર તો ફરક પડવાનો કે ના બરોબર છે તો વિવો સુખ શાંતિ પટી ગયો હા બધું કોમ સુખ શાંતિ પટી ગયું ના બરોબર છે બોલો બીજું બોલો તમે બીજું તો કોઈ ને બસ હવે આ બધું કોમ પટાઈ જાય આ મંડપનું ને બધું વ્યવહાર પટાવવાનું હતું બધું પટાઈ જાય હવે તો નવરા હા છોકરાને કીધું હવે તમારે કમાઈ ગયો બરાબર ના બરોબર છે હવે જેને વગર રહેવાનું છે હા એને બૈરું લઈ આવ્યું હવે એની રીતે જિંદગી દીવે ના બરોબર છે હા પણ ચરનો કે પૈણવું છે પૈણાનું ભર્યો બરોબર છે હવે તમે તમારી ભરત બધાઈ દે બરોબર હવે છોકરાને શું કરવું શું ન કરવું એ હવે એની રીતે કમાઈ થાય બીજું શું ના ના આમ તો છોકરો સીધો એટલે વધો ના આવે ના એમ તો અમારે સીધો કહો હતો નહીં એનું ટેન્શન જેવું નહીં છોકરો સીધો છે અશ્વિનદા ચા પણ ચા નથી પીવી તાર છે ને ખાઈને તરત આવ્યો હું ચા નથી પીવી હવે એમ થોડું સારું તમે વિવેક નતા ચા નું ના પાડો પણ લે એક દાડા ને છે ફેર આય પીવી છોકરા ટેન્શન લ્યો તમે પણ ચા તો પીવરાવી પડે કે? તમે કીધું એટલે ચાઈ જી આ તો ઉધી હેડ્યો તો કે લાવો ધીરુભાઈ એમ ઓછો થઈને ભાઈલો તમે દેખોડા એવું તું લઈને આવડો કીધું એમ ના તે સારું કર્યું કે આયા એમ તો નતા આયા પણ હવે બીવા તો આવ્યો કીધું થોડા કીધું ધીરુભાઈ પાર ભરશે એમ પાર તો યાર ભરે તમે આયા નતો પછી ના ના બરોબર છે તો આવું પડે ને તમારે ખબર ના કે તમારે હોય કે ગામમાં વિવાહ ન છે તો અમે ભાઈ મને ઘણું શું તું મનમાં પણ હવે થોડુંક જરૂરી કોમ મારું ગયો ને કે ન હોત હું હા એટલે મેં એ જ વિચાર્યું કે કોમ પડ્યું હોય તો જ જાવ બાકી થઈ ના કીધું એમ. હા ને કે હું જો આ ઘરના વિવાહ મળી દઉં હું હા એ જ ને તો હા અમે 2 જણા હતા બાર ભેળા એમ તો ભાઈ બે ઈ હતા હા એવું એમ હા એ પછી ને હેરી ગયા હતા ઈ કોઈ હમણાં આયા નહીં તો લમડો વાલ્યો નહીં ગયો નહીં તો હમણાં
ઈ મને કહેતા હતા આવવાનું પણ શેર વિચાર આવી ખબર નથી તો એ કોઈ ભરોસો નહીં હું કરતો. ચલ આવે ના આવે એની મરજી ઉપર થાય. ના મોડે જ પાછો રેડી માણસ તો રેડી પણ પછી હારી સુધી આયા નહીં એટલે ઈ તો આવશે વિશ્વાસ રાખો એમને ઓછી ઘણી વાર હેડ્યા છે રોડેથી પણ અમને લમણો હજી વાયલો નહીં. તો કોઈ ઋષિ નહીં બોલ્યા ભગવાન દોડે કે મને તો લાયા હતા એના તો લાયા હતા હા પણ વીએમ તો આયા નથી અને અમે હેડી રોડે પણ આવતા નહીં અમને લમણો નહીં વાળતા. તો એ તો કોઈ કોમ બીજું હશે એવું કોઈ જેને મનમાં નથી આ તો ખાલી શું આંકડાથી બોલે બરા બાકી મનમાં કોઈ નથી હા, એમ તો રેડી માણસ તો છે. જો તો મારે તાપ થાય તો હેડું લેવા શું છે આ ટોટલો કેટલા છે આ? 500 રૂપિયા એટલે હોતા છે આટલા બધા વાત કરો તમારે 500 રૂપિયા લ્યો ધીરુભાઈ આટલા બધા ન હોય યાર થોડા હોય કોઈ. એટલે ચેકો 10,000 રૂપિયા આલો છું હું તમને પણ 500 રૂપિયા યાર 500 તો કોઈ નથી એવડો વિયોગ તો આયા નથી પણ આટલા બધા નથી. 50 રૂપિયા રાખો પાછા જ દે પણ યાર આ તો ઘણા છે પણ સોયરા ઘણા લ્યો શું નોટ લાય લાખ ઉપરા કેમ નોટ શું કરવી છે કેમ લખવા જ હવે પડે? આટલા થોડી નોટ લાવે દે અમારે લે ના ના લખવા પડે. ઈ તો આવી જાય હા, ભલે આપણો સંબંધ ગમે તેવો હોય પણ પૈસા લખવા પડે. ઈ તો આવી જાય તમારે ટોણું આવે તો પછી અંદર મધી ગયા જોવા જોઈએ ને. તો ઈ જ કરીને આલ કરો તમે એટલા આલવા એટલા ના એમ ન હોય લખવા પડે પૈસા તો નથી લખવા પણ તમે આલ્યા એટલે ઘણા આલ્યા બરાબર પણ પૈસા લખવા ઈ જોઈએ. તો લખાઈ જાય ના ના લખવા જોઈએ. અશ્વિન લાય નોટ લાય લખાઈ જાય ને ભાઈ લખવા પડે એ યાદ છે ને ના કે જો પછી ભૂલ થઈ જાય એમ. એટલે લખાવાના છે હા, તમારું નામ તો લખવું પડશે કે એટલે એવું કોઈ કરવાનું ન હોય ઈ તો બધું આવી ગયું ના પણ તું લખી દો ઠીક રહે એમ. પણ તો તમારી ઈચ્છા હેડો તો લખેલા હોય તો શું બીજી વાર યાદ રહે. યા પણ અમે વળી કોઈ થોડું લખવાનું હોય આટલામાં બધાના પૈસા લખાયા તમે એક ના પાડો કે લખવાની એટલે આપણે તો શું શબ્દ એવા એટલે એવું કોઈ લખતા હવે તો નથી. લખવાનું કોઈ ન હોય પરંતુ આ લખેલા હોય તો શું યાદ રહે સમજ્યા. બરોબર છે ઘણો છોડલો આવ્યો ભગવાનનો. ના ભાઈ માણસ ઈ બધી રીતના હોય એટલે પછી યાર આવે છે ઓટોમેટિક હેડ્યો આવે હવે મસ્ત ખાવા માંડરાવો અને ખાઈને પચતો હો. હવે ધીરુભાઈ તમને મારી મારી કીધું જ કરી કે ખાઈ તરત હેડ્યો ને ફેર પાછો ચે ખાય મેળવું ગરમી નું પણ હવે તમે તો હાવ ખાવાનું ના પાડો ચાનું ના પાડો. ઈ તો ફેર એક દાડો માં આવ્યો એટલે પછી ખાવા ચા ને બધું તમારે જેટલો ખવડાવ એટલો ખવડાવું એ વાત તો સાચી છે. લ્યો તો હું હેડું બરો આવ 2 મિનિટ બેહો ખાલી કે તો આવ ઘરમાં બી હા બરો હેડે છે 2 મિનિટ બેહો હું આવું. એ હો તમારે ભાઈ આદમી વિયમ નતો આવતો હવે થોડી મનવા તો કરવી પડશે ને યાર. એટલે ચેની મનવાય આ તમારે ટોપી એવું લીધું છે અને ઉપર 100 રૂપિયા આલો છો એટલે કેને લીધું આ તમારે. એટલે ચમચમ ચમ તમારે ચમચમ એટલે વળી અમે તમે આલ્યા એમ અમે આલો હું આ નહીં લઈ દઉં ચમ ને હા હા આટલું બધું થોડું હોય પાછી પણ ચેટલું તમે 500 રૂપિયા આલ્યા અમે ના લીધા રા? 500,000 રૂપિયા દોડી છે પણ થોડી તો એ તો હોય હવે કોઈ એટલું નથી મોંઘું આટલું બધું ન હોય તો એક જોયો કામ કરો તમારા પ્રેમ ત્યાં 100 રૂપિયા લ્યો રા આ રાખો બરોબર ના ભાઈ તમે કેમ કોઈ તમારા પૈસા કરો તમે તમને તો આલો લો તમે તાર. એટલે પણ આટલું બધું ન હોય નથી કોઈ વધારે નથી શું પણ મારે વધારે ઘરે બાધે લઈ ગયા છે મોર પર ના આટલું બધું સારું અહીંયા લાગે તો એવું કોઈ ગણવાનું ન હોય કોઈ. એટલે આ પણ એમ તો ભાઈ મૂકા પડ્યો હું તમને અને ચાલો જમવાનું બનાવે છે તો આવતું હો હા એનો તો હતો નહીં બધે આવતું આવો બધે આવશે આખા પરિવાર હાથી. હો આમ તમે મોયા ના કે હું તો હાલ બગડાવો તું ખાવા તો. ના ના ખાઈને તરત આવ્યો જ તું હું એવું એમ હા લ્યો તો હું ઘણો નહીં બેહું પણ આરામ કરો પછી આવો મોડા. બીજું આરો તો પછી એક દાડો કરશે એવું એમ હોવે હાર તો સુખ શાંતિ દાદો હો. એ હારો હળો એ હારો હારો અને આવજો ઘર બાજુ એ હો ધીરુભાઈ ને 500 રૂપિયા સોટલો કર્યા હું તો ધોતી 100 રૂપિયા આલ્યા ને ખાસું પાછો આલ્યો રો મને સારો છે એટલે વધો ના આવે એટલે અમે ઘરે મને તો હમણાં બોલ છે કે આખો દાડી લઈ લઈને હેડી આવો હો હેડો નહોતો ખરી આમ થેલીને દીદીને લઈને ત્યારે ફરો તમે. આવો એમ તો ભાઈ ઠીક તો હા? આવરા આ ભેળા હતા શું રોમ રોમ કરવા હતા એટલે તું એમ કે મોન એમ મોન છો રહ્યો ઠેલીને દીદીને લઈને આમ છે ગોમ જા રાખશું ના ના આ તો ધીરુભાઈ ને છોકરો ન પરણાયો ઓય તે અહીંયા મારે સોટલો કરવાનો બાકી હતું તે તમે એ જ હતા હવે તે અહીંયા જઈને આવ્યો તો મને કેવું તું તો મોય તમારા હાથે આવત પણ મૂકી તમે જઈને આવ્યા રાખ્યો તમારા ઓળખો હાલતા હતા આ તો પણ મોચે જો આપણે બે ભેળા હતા તરને આયા પછી હું બીજા કામમાં પડ્યો પરત નહીં ગયો હું પણ મોતી હેડ્યો કે તે કીધું જઈને આવો રહો પણ એકલા ને એકલા શું જ્યાં 500 રૂપિયા સોટલો કર્યો હા તો મારો થોડી લુગડા ઉપર 100 રૂપિયા આલ્યા હા થોડી લુગડો લીધો હા
અને ઉપર 100 રૂપિયા હો ને કોક 100 રૂપિયા આલ્યા. જોડે લુગડે લીધા ને 100 રૂપિયા આલ્યા હા તમન મને હડો તો મોય દાતા હું મારે બાચી છે જ ચોડલો કરવાનો તો મોય દાતા હું મોય કર્યો પછી મને થોડા ઘણો તો આલશે જ છે તો જઈ આવો તમે. પણ મારે તો આવવાનું હતું તો તમે રહીને આવ્યા એકલા એકલા એમ પણ હવે મને શેર કે તમે બાકી હોય ને કે ફોન કરીને તમે હાથે જ લઈને દો. તો તમે તો હું આવું એ હારું હો હું એ રહીને આવું તો એ હો. હા એક કામ કરું ખાલી હાથે નહીં જાઉં ઘરે દો અને પેલો માર બાનો પંખો પડ્યો ને ઈ લઈને દો પૈસા તો મારકા થઈ ને હું ચાટ લઈને ઈને પૈસા આલ્યો પૈસા નહીં આલવા પંખો પડ્યો પંખો લઈને દો એક કામ કરું પેલા ઘરે જ આવવા દો હા એ છોકરાને પરણાયો છે આપણે આરે પંખો આલબરો ભેટમાં છો હવા ખાતો પેલા ઘરે લઈને દો કે લ્યો મારકાન પૈસા તો નથી પણ આ પંખો ગિફ્ટમાં આલું છું એટલે ધીરુભાઈ ઘરે છે કે નહીં એ ધીરુભાઈ ધીરુભાઈ હા હુર્યા કે ધીરુભાઈ કોણ? અરે અમતાભાઈ, હા અરે આવરા આવરા આવરા. રામ રામ ઘણા દાડી આજ તો બન્યા હો. ઘણા દાડી એટલે એવું હતું હા. કે અમે ગયા તા બારે હા ઓય વિહોમે ના આયા, તમે તો ભલા આદમી. વાત તમારી સાચી છે અમારી ભૂલ થઈ ગઈ અમે વિયોમ નથી આવ્યા પણ અમે જ્યાં હતા 2 જણા બારે તમને ખબર છે હોય તો હવારમાં આયા તા, મને વાત કરી હતી. આયા તો તમારે ઘરે. હવે ઉઠમણું કરીને ગયા હે. અશ્વિન કોણી લાય, એમ તો કાકો આયા હે ઘણા દાડે. ઘરે છે હોય બધા વિવાન પટેલ પછી તમે આયા. ઓહો બટા હા તો પડ્યો ઓય એમ તમને તો નવરાઈ ના મળે મારા ઘરે આવવાની. ઓહો બટે તો અબરો બોલ્યો હા તે મારો છોકરો રીત તો કરે કે પણ રી તો કરે પણ આમ એમ ને, તમે કાકા ના આવો તો પછી રીહ ના કરવાનો. રી તો કરે છે મોટો આટલો હુજાયેલું લાગે છે એ તો ભાઈ આપણે ખોરાક કર્યો કે વિયમ મેળાઈ દીધી ગાધી કે કેવો ખોરાક કર્યો તો તમે એમ એ તો ઘણું સારું સારું બનાવરાવ્યું હતું. તો એવું છે એમ હા અશ્વિન ચા બંધાવ્યા પેલા અને પછી અમતા કાકાને ખાવા. ના ના ચા નહીં ચમ ચા નહીં પીવો આવી ગરમીનો શું ચા પીવી તો બસ ખાવા તૈયાર જ છે, હેડો. ખાવાનું હા ખાવાનું તૈયાર જ છે. હા તો મેં ખાઈને બીજી પડી છે શું કામ ના પાડો લા ખાવા તો શું બનાવ્યું છે મસ્ત કઢી બનાવીને બાજરીના રોટલા બનાવેલા હે. તારા કઢી બાજરીના રોટલા મિલપરા કોમ આવશે કાલે તારે મારે દેખાવો તારો કઢીનો બાજરીનો રોટલો હેડો ખાઈ રહ્યો અમતા ભાઈ. ના ધીરુભાઈ હું ખાઈને આવ્યો હમણાં એટલે આ કાધો પ્રો હતો ના ખાવા ખાઈને આવ્યો હારું આ ગળાઈ છોગન ખાધો એવું એમ. હા હા ઓ તો બરાબર ને કે ખાવા આપણે તૈયાર જ છે. હમણાં જ અમે બેના ખાઈને બેઠા જ છે. ના ના ખાધું બસ એવું એમ. હા હા તો હવે હું એમ કેતો તો આ પંખો રિપેરિંગ માં હાલવા દો. રિપેરિંગમાં ને તો આ પંખો હું તમને ભેટમાં હાલવા આવ્યો છું તમારા છોકરાના વિવાહ કર્યા ને એટલે ભાઈ તમારો ભાઈબંધ આવો યાર, ભાઈબંધ આવો માણસ હોવો જોઈએ હો. હા તો હું તમારા છોકરાને પરણાયો ને એટલે આ પંખો હાલવા આવ્યો આ તો 2025 નો પંખો હોય છે. શું શેઠ મારા દાદે લાયો તો અને એની આભાણી નો પંખો છે ને એમાં મેં આલ્યો છે તમને ભલા આદમી વાત કેવી કરો મારા દાદાની આભાણી છે આ તો ખરેખર અમતાભાઈ નું મન કેટલું મોટું છે. હવે અમતાભાઈ હા જોરદાર પંખો છે હો. અરે વાયરો આલે 1 નંબર 380 ના તમારી યાદગીરી રહે છે. હા આ પંખો આપણે ઈ જ ગીરી રહે જ આમ તમને ઘડીએ વિહીરે ને એવો પંખો છે ના પંખો રેડી છે. પડ્યો ફરતો હશે ને. હા પડ્યો ફરે પણ બટી લાઈટ દઈએ ધીરુભાઈ હા લે માર પંખો લખો બ્રો ના અમતાભાઈ તમે પંખો તો લઈશું પેલા. હા પંખો લખો તમે જેમ યાર વસ્તુ વાળી લખવી તો પડશે ને. રાશીને આપણે નોટ લઈ આવ્યા પેલી બધી લખી લાવી ને તો એટલા પૈસા એ લઈ જાય. અને એ લસી અને એક આપણો ફોટો પાડો બ્રો હું આમ ભેટ આલો એમ આપણે હરખ આમ તમે અમારે ફોટો કઢાવરા બધું મોટો ફોટો પાડવો પડશે એમ. હા મારો છો એમ તો ભાઈ એક પંખો આલ્યો હડેલો ને કે ફોટા પાડવા હે.
હાલો કહો તો ફોટો પાડશે પા. હા ફોટો આપણે તમારા પાસે ને કઢાઈએ ને તમારે ભીતે વળગાડ દો. ના ના અમારે તો કોઈ એવું કરવાની જરૂર નથી. પછી તમને યાદ રહે કે એમ? અમે તો નકાઈ યાદ રહે, પંખો ની યાદ લટક છે રતડા યાદ રહે છે. હા હા તો કેમ છો અશ્વિન? એમ તો મારા દાદાની અભાયણી છે. ના બરાબર છે. શેઠ ચાર લાવ્યો તો પણ હેડે ને અને તમે જોણે આમ ઘરમાં ગોઠવો એટલે જોણે આમ 80. પણ તમે વાયરો ખાવા ન રાખો. વાયરો કીધું આ ભેટ તમને આલું કે છોકરો તમારે પરણ્યો છે તો. એવું તો હા. તમે ડોશી ગાધો તો કહો ધો નતો. ના ડોશીજી આ મારો પંખો લખો. હા એમતા ભાઈ નો પંખો. હા ભાળો આટલા મોટા અક્ષરે લખો. હા બતાવ દો. હા લ્યો રબર. બરાબર ફોટો હા. પાડવો તમારે? હવે ફોટો પણ મારે ફોન ઘરે પડ્યો હે. લો મારા ફોન નો ફોટો પાડો પણ મેલો રો તમને મોઈને હા મને વોટ્સઅપ કરો રો તમે. યાદ રહે લા તમને. તમારે લોક ખોલો આપડો. લ્યો હવે તમારે કોઈ બીજું સબૂત દોવે હે? હે સબૂત બીજું કોઈ દોવે હે? આ ફોટો રહ્યો કે અને હું આ આલુ વારો આપણે અમે છોકરા ફોટો પાડ્યો તાર કાકાનો ને મારો. લે રે ભાઈ ફોટો પાડ દે તો. ફોટો પાડ્યો. આ હું આલુ યાદગીરી પંખો વિડીયો ઉતાર નાખે. ફોટો પડી ગયો. પડી ગયો. હા ભાલો. હા હા ખૂબ ખૂબ તમારો આભાર એમતા ભાઈ. હવે તો એક કામ કરે અશ્વિન, હા આપણે એના પેલી ઠેરી પર ઘરમાં પડી ને હા ટોતિયાની એમતા ભાઈ ટોતિયું ઉડાડવું છે હા હું લઈ આવો. અને 100 રૂપિયા લાવતી પેલા પડ્યા છે. હો કેમ ધોતીઓ એ તમારે તમે પંખો લઈને હવે અમારે તમને કોઈક મંદવાર કરવી પડશે ને. મનવાર તો કરવી પડશે પણ ધોતીઓ તમે ધોતિયું પહેરો તો બીજું શું હાલે તમને કહેવું? શર્ટ ને હાલો. શર્ટ ને ધોતિયું વડે આખી દોડીને તો વાત કરો. હા તો વળે બરોબર તો વળે આપણો નળ પડી ગયો એમ. સવારમાં પેલા જેવો ભાઈ આયા હતા ને હા એની મેં દોડી આલી છે. એવું હોય મને ભેળા છે હતા. બધા આપણે ભાઈઓ હરખા. આમ વ્યાજ વ્યવહારે બોલ્યા તમે. વ્યવહાર બોલો ને. આ ગળાઈ છો ગઈ. તમે એમને તમારું મન ચલો મોટું તમે મારા હારું પંખો લઈને આયા. આ પંખો તો તમે જેટલી ફરશે ને એટલો એ જ રહે તમને. એ વાત સાચી પણ પોકડા નતો પડ્યો તો. વગડ પડ્યા. પડ્યો છે એમ? હા સારું તો હું લેવર કરી. હા લો આ તમારે સારું. લો 100 રૂપિયા. કાપડ હેરતું લાગે હો. કાપડ વીઆઈપી સુરત થી માલ જ મંગાવ્યો આખો. એવું એમ. હોય તો હવે તમે બેહો. અરે ખાવા ખાઈને દો ને. ખાવા મારે ખાવું નથી. તો હું હેડું હવે તાપ છો દે હું ઘડીક આરામ કરું. તો કહો હતો નહીં. હા એક દાડો તમને હોટલમાં લઈને આવ્યો ચિંતા મત કરતો બરાબર. હોટલમાં હા હા શું કહો છો? ખાધો આ તો એક દાડો હોટલમાં તમને ફાઇનલ લઈને આવ્યો. હા તો હતો નહીં. તમે અમે વિયમ આયા નહીં હા તો તમને લઈને આવ્યો હું હોટલમાં. હો આમાં ધીરુભાઈ વાત એવી બની હતી કે અમારે અચાનક બહાર આવવાનું થઈ ગયું હતું બરોબર એટલે અમે વિહોમ નતા આવી ગયા પણ આ મારો પંખો તમને 24 કલાક યાદ આવશે. મસ્ત ઢાઢી ઢાઢી હવા આલ છે ને તમે મસ્ત હુઈ જાવ. એ સારું હેડો. હો વાંધો નહીં આવતો હો. એ હારું. અને બેહો હોય તો બેહો. એ ના એ સારું તો આવતો. એમ તો ભાઈ એક હડેલો પંખો આલ્યો હે ને ગા ગા કરે હે ભરત ખરું. સાચી વાત છે કાકા. પંખામાં તો કોઈ લેવાનું તો છે જ નહીં. કોઈ નથી લેવાનું પંખામાં. બગડેલો છે પાછો. હવે હમણાં ન લન તો એને એવું લાગે કે મારો પંખો લીધો ને મેં ચેલા મોનથી આલ્યો. સાચી વાત છે. ને આમાં પાછો ફોટો પડાવશે ફોટો પડાવશે ને હવે સારું હેડ ધીરે ધીરે હવે આલ્યો તો લેવું પડશે ને આપણે તો. તો મેં ખૂબ મેં હવે મેલ પૂછા. એટલે વાહવાળા શું ઈ ને આલે ઓઢો હમણાં કર્યો ફોન 2 રૂપિયા આલી ઉભા રહ્યા છે. આ આખો પંખો આલીને આવ્યો ધોના ધમોણાનો આખો પંખો આલ્યો મેં.